ઓક્ટોબર 2025ના છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોના પાકમાં નોંધપાત્ર નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ વિલેજ યુનિટ આધારિત પાક નુકસાન સર્વે કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં કુલ 500 ગામમાં વરસાદી નુકસાન નોંધાયું છે. જિલ્લામાં મુખ્યત્વે તુવેર, કપાસ, મગફળી જેવા પાકને નુકસાન થવા પામ્યું છે. પાક નુકસાનના મૂલ્યાંકન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ સેવક, ખેતી તલાટી કમ મંત્રી, કૃષિ સહાયક તથા સ્થાનિક કર્મચારીઓ સહિતની કુલ 500 ટીમોની રચના કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી. આ ટીમોએ ગામની મુલાકાત લઈ સરપંચ શ્રી, ગ્રામ પંચાયત તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રનું નિરીક્ષણ કરી પંચ કામ અનુસાર માહિતી સંકલિત કરી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમારે જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે જિલ્લાના અંદાજે 500 ગામમાં નુકસાન જોવા મળ્યું છે. તમામ નુકસાનગ્રસ્ત ગામોમાં કુલ 500 ટીમ બનાવી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી. આ સાથે જિલ્લામાં અસરગ્રસ્ત થયેલ તમામ ગામોની અંદર પાક નુકસાનીના પ્રાથમિક સર્વે માટે પંચ રોજગામની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી. વધુમાં ઉમેર્યું, સર્વે અને પંચ રોજગામની કામગીરી પૂર્ણ થયેથી તમામ ગામોને નુકસાની અંગેનો વિગતવાર અહેવાલ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે. ત્યારબાદ સરકારમાંથી ચૂકવણા માટે જે માર્ગદર્શન સૂચન મળશે તે મુજબ જિલ્લામાંથી પાક નુકસાની અંગે ચૂકવણું કરવામાં આવશે.